ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે। હોસ્પિટલના ભાગીદાર રાજશ્રી કોઠારીની ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાનથી ધરપકડ કરી છે। આરોપીઓને શોધવા પોલીસની ટીમ અલગ અલગ રાજ્યોમાં કાર્યરત કરાઈ હતી, જે પૈકી 3 ટીમો રાજસ્થાન ખાતે કાર્યરત કરાઈ હતી, જ્યાં હ્યુમન સોર્સથી મળેલા માહિતીને આધારે આરોપીને રાજસ્થાનના કોટાથી ભીલવાડા વચ્ચેની ધરપકડ કરાઈ હતી। એ લોકો રાજસ્થાન તરફ જવાનું નક્કી કરેલું અને રાહુલ જૈન અને ચિરાગ રાજપૂત પોતાની અલગ અલગ ટીમો બનાવીને ભાગી ગયેલ। રાજશ્રીબેન કોઠારી પણ રાજસ્થાન તરફ ગયેલા। તેમનું મૂળ વતન છે સિમલવાડા અને સિમલવાડા ખાતે થોડા દિવસ રોકાણા, ત્યારબાદ ભીલવાડા ખાતે થોડા દિવસ રોકાણા અને ત્યારબાદ ભીલવાડા આજુબાજુ અને કોટા વિસ્તાર રોકાણા હતા। અમારી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો કાર્યરત હતી। એ પૈકીની અમારી 2 ટીમો રાજસ્થાન ખાતે હોલ્ટ હતી અને ટેકનિકલ સોર્સ અને સાયબર ટેકનિકલ દ્વારા અમને અમુક નંબરો મળેલ હતા। આ નંબરો અને અમારી ત્યાંની ટીમ દ્વારા હ્યુમન સોર્સ દ્વારા ખરાઈ કરતા ગઈકાલ રાત્રે રાજશ્રીબેન અને એમના પતિ કોટાથી ભીલવાડા તરફ જનાર છે। આ બાબતનું હ્યુમન સોર્સ દ્વારા અમારા પીએસઆઈ શ્રી મસાણી સાહેબને મેસેજ મળતા તેઓ એક્ટિવ થઈને તેઓને રાત્રે એમને પકડવામાં સફળતા મળેલ છે।